अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रवण भगवान महावीर स्वामीना श्री चरणों में अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों में अपनी सौनी भावना अनंत ज्ञानी परमात्माए जगतना सर्व जीवोने लक्ष्य में राखीने सर्वनु कल्याण करवा माटे आगमोनी प्ररूपना करी। आगमवाणी एवा प्रकारनी छे के जेना शब्दे शब्दमांथी कहो के अमृत झरे छे ए जीनवाणी मृत प्राय लोकोने पण अमरतानो मार्ग बतावे छे। कहेवानो आशय ए छे ए ज वाणी हूँ पण सांभळी रही छूं, तमे पण सांभळी रह्या छो। यत्किंचित एमने समजवानो पण आपणो प्रयास छे अने बुद्धिमत्तानुसार सौने ए भावो स्पर्शता पण होय, परंतु हजू विचारीए तो जे स्थान परमात्मा ने मळ्यु, गणधर भगवंतो ने मळ्यु, कई आचार्यों उपाध्यायों ने मळ्यु, इस स्थाने आपणे हजू नथी छीए। अगर आपणे पण एज स्थान मेळववू होय तो आपणा जीवन में शुं जोईए? तमे केशो धर्म जोईए? हाँ, आपणे गई काले निर्ग्रंथ प्रवचन ने एक गाथा ने जोई रह्या हता। एमां स्पष्ट कर्युं छे के जे रात्रि दिवसो पसार थाय छे पाछा तो आववाना नथी। अधर्म करनारना रात्रि दिवसो निष्फळ जाय छे, आवुं स्पष्ट कर्युं छे।
આપણે પણ વિચારી લઈએ કે આપણા રાત્રિ દિવસો કેવા જતા હશે, સફળ કે નિષ્ફળ. આપણે કેટલી રાત્રિઓ અને કેટલા દિવસો વિતાવ્યા હે? માત્ર આ જન્મની જ વાતો કરીએ તો જેટલા વર્ષ થયા એના તમે દિવસો ગણો. એક વર્ષના 365 દિવસ, 360 દિવસ જે ગણવા હોય તે, અને જેટલા વર્ષનું આપણું અત્યારે આયુષ્ય હોય એટલા રાત્રિ દિવસો તો આપણા પસાર થઈ ગયા છે. પ્રશ્ન એ છે કે નિષ્ફળ ગયા કે સફળ થયા હે? કંઈક તો અહેસાસ આપણને પોતાને પણ થઈ જવો જોઈએ કે કઈ વાંધો નહીં, જિંદગીના આટલા વર્ષો ગયા પણ મેં તો ધરાઈને ધર્મ કરી લીધો છે. શું કર્યું છે? એવું લાગે છે ખરું હે? આપણે તો ધર્મ પણ કર્યો છે અને બહુધા અધર્મ પણ કર્યું છે હે? ધર્મ વધારે હશે કે અધર્મ વધારે હશે? ધર્મના ઘણા ભેદો છે. સર્વ સામાન્ય પ્રજા કહે કે માનવતા એ ધર્મ છે કે નથી? આ પાયાની ચીજ છે. માનવતા રાખવી જોઈએ. તો માનવતા એ ધર્મ છે, એ સર્વ સામાન્ય લોકો માટે છે, બધા માટે છે. પણ એક સ્ટેપ જો આગળ વધીએ તો આપણે જૈન ધર્મની અપેક્ષાએ કહી શકીએ જતનાય ધર્મ. ધર્મ શાનાથી થાય? જતનાય ધર્મ. તમે તમારા સર્વ કાર્યમાં કરતી વખતે ઉપયોગપૂર્વક એટલે જતનાપૂર્વક કાર્ય કરો તો દોષ ઓછા લાગે કે ન લાગે હે? જતનાપૂર્વક કરીએ તો કરવું તો પડે. સર્વ સંસારી જનોને અને કહો કે સંયમી આત્મા હોય તો પણ એને ચાલવું પડે, એને બેસવું પડે, એને સૂવું પણ પડે. હા, જતના માટે તો શ્રી 10 શિકારી સૂત્રના ચોથા અધ્યયનમાં ભગવાને કેટલી બધી ગાથાઓ આપી છે હે? શેના માટે? જતના માટે. કે આ જીવ અનાદિકાળથી અજતનાથી જ જીવી રહ્યો છે. આપણને વિચાર આવે જતના એટલે શું હે? તમારા હાથમાં ગુચ્છો હોય કે પોંજણી હોય અને અમારા હાથમાં રજો હરણ હોય હે? અને એનાથી આપણે પોંજીને પછી કાર્ય કરીએ તો જતના હે? એ તો જતના છે, પણ એ સિવાયની પણ ઘણી જતના છે હે? માત્ર પોંજવું એ જ જતનાની ક્રિયા નથી હે? એ સિવાયના તમારી આંખથી તમે કોઈ ધાન્યને જુઓ ત્યાં તમને પહેલા ખ્યાલ તો આવી જવો જોઈએ કે આમાં કંઈક જીવાત થઈ ગઈ હશે. હા, એ કોણે બતાવ્યું? ત્યારે ગુચ્છો પોંજણી કાંઈ તમારા હાથમાં હતું ખરું નહીં. તો જતના 5 ઇન્દ્રિયોથી રખાય. જતના આપણા મનથી રખાય. જતના આપણા આત્માના ભાવોથી પણ રખાય. જતના એ ધર્મ. આ ધર્મ કોનો હોય
આમ તો સર્વ સંસારીઓએ જતના રાખવી જોઈએ, સર્વ સંયમીઓએ વિશેષ જતના રાખવી જોઈએ. પણ જો જતનાને જ આપણે સમજવી હોય તો સાક્ષી પ્લસ ધૈર્ય ઇક્વલ જતના, આ પણ એક ફોર્મ્યુલા તો છે. સાક્ષી ભાવમાં રહેવું. સાક્ષી ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું. સર્વ ઘટનાઓ બનતી હોય, નજર સામે બનતી હોય તો પણ માત્ર એને જોયા કરવું, એને જાણ્યા કરવું, એમાં ઇન્વોલ્વ ન થવું, તો આને કહેવાય સાક્ષી પ્લસ ધૈર્ય. સાક્ષી અને ધૈર્ય એટલે ધીરતા. ધીરતા વિના ધર્મ ના થાય. તમારે ખૂબ ઉતાવળ હોય પણ મારે સામાયિક તો કરવાનો નિયમ જ છે. ભલે ઘરેથી મારે 10:30 નીકળવું છે પણ હું એક સામાયિક તો કરી લઉં. અને બેસે કેટલા વાગે? 9:45 થવા આવ્યા હોય, કાંઈ વાંધો નહીં, 48 મિનિટની સામાયિક હોય. એમાં થોડોક ગડબડ ગોટાળો હશે તો આજનો દિવસ ભગવાન મને માફ કરી દેશે. કરી દે ને, ભગવાન તો માફ કરવા બેઠો જ છે. શેના માટે બેઠો છે? તો સાક્ષી પ્લસ ધૈર્ય ઇક્વલ જતના. તમારી સામાયિકમાં પણ જતના હોય, ના હોય? એમાં પણ વિવેક રાખવો પડે, એમાં પણ સાક્ષી ભાવ રાખવો પડે. કઈ વાંધો નહીં, એક ટ્રેન જશે તો જશે પણ મારી સામાયિક તો બરાબર કરી લઉં. કહેવાનો આશય જતના એ ધર્મ. એનાથી આગળ આ જતના ધર્મ તો શ્રાવક શ્રાવિકાનો બહુધા હોય છે. એનાથી આગળ સાધુનો ધર્મ બતાવે કે આજ્ઞા એ ધર્મ. સાધુ સાધ્વી માટે પોતાના પરમાત્માની ગુરુજનોની આજ્ઞા એ જ ધર્મ. અમે કોઈ પણ કાર્ય કરીએ ને તો એમાં ગુરુજનોની સંમતિ જોવી પડે કે ના પડે, કે આપણી ઈચ્છા એ જ બધું કરાય? અરે સ્વેચ્છાએ કરવા માટેના તો ઘણા ભવો પડ્યા છે, નહીં? કીડી મકોડાના ભવમાં એક કીડી ચાલતી હોય, એ કોની આજ્ઞામાં હોય? મારે આ રસ્તે જવું કે પેલા રસ્તે જવું? જ્યારે કોઈ સંત બન્યા છે, કોઈ સાધ્વી બન્યા છે, એને જ્યાં જવું હોય, એને જે કામ કરવું હોય એમાં શું ભળેલું હોવું જોઈએ? ગુરુજનોની પરમાત્માની આજ્ઞા ભળેલી હોવી જોઈએ. ન ભળે તો એમનું કાર્ય અધૂરું રહી જાય. એમાં જોઈએ તેવી સફળતા ના મળે. તો આજ્ઞા એ ધર્મ. હવે એનાથી આગળ જોઈએ તો સાધુ સાધ્વીનું 6થું ગુણસ્થાનક છે, પણ 7મું ગુણસ્થાનક છે અપ્રમત્ત સાધુનું, જેનો પ્રમાદ પણ ગયો હોય. એવા સાધુને કોઈ ધર્મ હોય કે ના હોય, પ્રમાદ નથી, અને છતાં પણ અપ્રમત્ત સાધુ કયો ધર્મ પાળે? ઉપયોગી ધર્મ. સતત એના
કાર્યમાં પરોવાયેલા હોય એમાં જ એનો ઉપયોગ હોય. એ છે અપ્રમત્ત સર્વ સાધુઓ એનો ધર્મ. અને એથી પણ આગળ વધે તો 11માં, 12માં, 13માં અને 14માં ગુણસ્થાનક વર્તી સંતો સતીજીવો એ કયો ધર્મ પાડે? હવે એને કયો ધર્મ પાડવાનો છે? હે વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુ કહેવાય છે આત્મા. વસ્તુ એટલે આત્મા પણ એક અર્થ થાય છે. આત્માનો જે સ્વભાવ હોય, આત્માનું જે સ્વરૂપ હોય એમાં જ એ સતત રમણતા કરતા હોય. ક્યાં રમતા હોય? આપણું મન તો અનેક જગ્યાએ રમતું હોય, પરંતુ આવા 11, 12, 13 અને 14 ગુણસ્થાનક પરથી જે સંતો હોય તે સ્વરૂપ રમણતા કરતા હોય, એના સ્વરૂપના જ એ રમણ કરીને આત્મ સ્વરૂપને આત્મસાત કરતા હોય, એમાં જ એકાકાર થયેલા હોય. આ બધા જ પ્રકારના ધર્મ એને આપણે અગર ક્રિયામાં લઈ જઈએ તો તમારા શ્રાવકના મૂળ ગુણ અને ઉત્તર ગુણ કયા કયા છે? શ્રાવકના મૂળ ગુણ એમના 12 વ્રતો છે, એમાં પણ 5 અનુવ્રત મેઇન છે અને બાકીના વ્રતો પણ એના ઉત્તર ગુણો છે. અને બાકીની જેટલી પણ તમે બાધાઓ રાખો, પચખાંડ રાખો, નિયમ કરો, એ બધા ઉત્તર ગુણો છે. હજી આગળ વધીએ તો સાધુના પણ મૂળ ગુણ છે 5 મહાવ્રત અને ઉત્તર ગુણ છે 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન. આ બધા ધર્મના વિવિધ પાસાઓ આપણે જોઈ ગયા. અને હવે પેલી ગાથા નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે, જાજા વચ્ચઈ રયણી નશા પરિનિયતઈ. આ ગાથા તો મા સતીજી કાલે પણ તમે બોલ્યા હતા. હે બોલ્યા હતા ને? જે જે રાત્રિ દિવસો પસાર થાય છે તે ફરી પાછા આવતા નથી. પણ શ્રી ઉત્તરાધ્યન સૂત્રમાં ઇક્ષુકાર રાજાના અધિકારમાં 2 એવી સરખી ગાથા છે. શું છે? હે જેને ટ્વિન્સ ગાથાઓ પણ કહી શકીએ, યુગ્મ ગાથાઓ પણ કહી શકીએ. હા, 2 સરખી ગાથાઓ. ગઈકાલની ગાથામાં પણ એ જ વાત છે કે જે રાત્રિ દિવસો પસાર થાય છે ફરી પાછા આવતા નથી. કાલે કહ્યું હતું અહમમ પુણમાણસ. શું કરનાર? અધર્મ કરનારના રાત્રિ દિવસો નિષ્ફળ જાય છે. અફલા જંતી રાયુ. આજની ગાથામાં શું કહે છે? ધમ્મમ ચ પુણમાણસ. જો ફરક લાગે છે કઈ? હે એકમાં અધર્મની વાત છે તો બીજામાં ધર્મની વાત છે. રાત્રિ દિવસો તો ધર્મીના પણ પસાર થઈ જાય, અધર્મીના પણ પસાર થઈ જાય. હે ભગવાન મહાવીર ધ્યાનસ્થ થયા હોય એમના 4 8 પ્રહર ધ્યાનમાં પસાર થઈ જતા. અને આપણા જેવા એ પ્રહરોને શેમાં વિતાવીએ છીએ? શેમાં વિતાવીએ? કેટલું આપણે સંસારનું ધ્યાન રાખતા 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 બચેલો થોડોક સમય હોય
એ ધર્મવાણી સાંભળવામાં કાઢીએ છીએ. હે બાકીના 23 કલાક આપણે ક્યાં હોઈએ? હે વિચારી લઈએ. અહીં આ ગાથા કહે છે ધર્મ કરનારના રાત્રિ દિવસો સફલા જંતી રાયો. બે જ શબ્દો ફરે છે આખા બંને ગાથાઓના ચરણોમાં. પહેલામાં કહ્યું જે રાત્રિ દિવસો પસાર થાય તે પાછા આવતા નથી. બીજામાં પણ એમ જ કહ્યું જે રાત્રિ દિવસો પસાર થાય છે પાછા આવતા નથી. તફાવત ક્યાં આવ્યો? અહમમ કુણમાણસ અને ધમ્મમ ચ કુણમાણસ. કે અધર્મ કરનાર અને ધર્મ કરનારના રાત્રિ દિવસો, પેલામાં લખ્યું અફલાજંતિરાયો અને બીજી ગાથામાં લખ્યું સફલાજંતિરાયો. હે એ જ રાત્રિ હોય, એ જ દિવસ હોય, એકનો સફળ થઈ જાય અને એકનો એ દિવસ નિષ્ફળ જાય. આપણે કયા પલ્લામાં હશું? નિષ્ફળતાના કે સફળતાના? હે આપણે તો વિચારીએ કે ભગવાને તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે ધર્મ કરો તો તમારા રાત્રિ દિવસ સફળ થાય અને અધર્મ કરો તો નિષ્ફળ જાય. આપણને તો સફળતા ગમે છે, પણ સફળતાનું કારણ આચરતા નથી. હે વ્યક્તિને પરિણામ તો જોઈતું હોય, સારું પરિણામ પણ જોઈતું હોય, પણ એના અનુસાર એમને કંઈક પરિશ્રમ કે શરીરને કષ્ટ આપવાનું પોસાતું નથી. ધર્મ કરવામાં તો થોડોક શરીરને કષ્ટ પડે કે ના પડે? શું કામ પડે છે ખબર છે? કે આપણો આત્મા અનાદિકાળથી જરા પણ હિચકિચાટ વિના પાપકારી પ્રવૃત્તિઓ પ્રેમથી, આનંદથી, મોજ મજાથી કરતો હોય, એમાંથી એને પેલા કન્વર્ટ કરવાનું જ મુશ્કેલ છે. ક્યાંથી? અત્યારે તો લોકો દોડધામમાં છે, જવા આવવામાં છે. શું કામ? રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે. કેટલાય પ્રોગ્રામો બનાવી રાખ્યા હશે. આ વખતે પેલા બેનના ઘરે ને પછી ભાઈના ઘરે ને પછી બીજા ભાઈના ઘરે, આવી રીતે ગોઠવેલા હોય ને. આ બધો પ્રવાહ એવો બધો છે કે એમાં કોઈને બોજ ન લાગે, એમાં કોઈને થાક ન લાગે, એમાં કોઈને જવા આવવાનો શ્રમ ના લાગે. ઉલટાનો કેટલો ઉલ્લાસ અને ઉત્સાહ હોય. કહેવાનું આ થઈ કે ભાઈ બહેનનો જે પ્રેમ હોય એની ના નથી, પણ જ્યારે ધર્મ કાર્યની વાત હોય ત્યારે પણ આવો ઉલ્લાસ આવે છે કે નથી આવતો? અહીં તો કેવા બધા એકદમ સિરિયસ થઈને બેઠા હોય, કેવા હસતા ખીલતા ના હોય. શું કામ? આ બધા શબ્દો ભગવાનની વાણીના શબ્દો રસપૂર્વક સાંભળે તો એનો લાભ કેટલો. તમે તો ખામણામાં બોલો છો બેનો. શું બોલો? ઉત્કૃષ્ટ રસ ઉપજે તો આજે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરી. શું કરવાનું? ઉત્કૃષ્ટ રસ એમાં ઉત્પન્ન થવો જોઈએ. જીન વાણીમાં
જેને દર્શનમાં, જેને ભક્તિમાં, એના બદલે આપણે કેવા સિરિયસ થઈને બેઠા હોઈએ છે કે અરે આ ધર્મની વાતો ક્યાં સુધી સાંભળવાની હે. મા સતીજી કોઈ પણ સંતો તમને કહીને ગમે તે રીતે દ્રષ્ટાંતો, દાખલાઓ, યુક્તિ, પ્રવૃત્તિઓ બધું જ આપીને સમજાવવા શું માંગે છે હે. તમે કહેશો ફલાણાનું વ્યાખ્યાન બહુ જ સારું હોઈ શકે, પણ માત્ર એમાં રહી જવાને બદલે આપણે જે સાંભળીએ તેમાં શું જગાવવાનું છે? ઉત્કૃષ્ટ રસ જગાવવાનો છે. અને એવો રસ જેના આત્મામાં જાગે એને આ ભવ સમુદ્ર તરવામાં વાર લાગતી નથી. લાગે પેલા અતિમુક્ત નાનકડા મુનિવર એ પણ સંસાર સાગરને તરી ગયા, અને આપણે શા માટે આવા દુઃખમય આરામાં જન્મ ધારણ કરીને અધર્મમય જીવન વિતાવીએ છીએ? જ્ઞાનીઓ આપણને ફરમાવે છે કે હે આત્મન, જે વ્યક્તિની પાત્રતા હોય, યોગ્યતા હોય, ધર્મ પ્રત્યેનો અહોભાવ હોય, એ વ્યક્તિ પોતાની મેળે આગળ વધતા વધતા પણ કેટલા આગળ નીકળી જાય. એક નાનકડું સરસ મજાનું બોધક ઉદાહરણ, એક વિનાયક નામનો 9-10 વર્ષનો બાળક છે. પણ જુઓ, એ બાળકને પણ પહેલેથી પૂર્વના કંઈક સંસ્કારો લઈને આવ્યો હશે કે ધર્મની વાતો કોઈ કરે તો બહુ ગમે. ઘણા નાના બાળકો પણ કહેતા હોય, દાદી મને વાર્તા કહો ને. હે શું કહે? દાદી વાર્તા કહો ને. આ દાદીનું જ કામ હોય, દાદી ફ્રી હોય ને થોડા એટલે તો કહે કે મને કંઈક વાર્તા કહો ને. આ શું બતાવે છે? હે એને કંઈક જાણવાની જિજ્ઞાસા છે. પેલો વિનાયક નામનો નાનો બાળક, એને પણ એવા સરસ સંયોગો મળ્યા છે. એના દાદા અને દાદી બંને ધર્મનિષ્ઠ, એના પિતા અને માતા એ પણ સંસ્કારી, કુટુંબનું સરસ રીતે પાલન પોષણ કરે, કોઈનો અવિનય નહીં, કોઈનું ખંડન મંડન નહીં, બહુમાનપૂર્વક બધાને જુએ, ન્યાય નીતિથી સરસ મજાનો પોતાનો ઘર સંસાર ચલાવે. આવા ઘરમાં વિનાયકનો જન્મ થયો છે, અને એને પણ સંસ્કારો કેવા મળે? એ તો કૂવામાં હોય એ જ અવાડામાં આવે ને. દાદા દાદી, માતા પિતા એ બાળકને સંસ્કારિત કરવા માટે ઘણું કરે, એમને વાતે વાતે ધર્મના સંસ્કારો નાખે, અને એમના ઘરે પણ કથા વાર્તાઓ થતી હોય, ધર્મના ભજનો ગવાતા હોય. આવા સુંદર મજાના વાતાવરણમાં આ વિનાયક ઉછરી રહ્યો છે, અને પોતે પણ પૂર્વના એટલા બધા સરસ સંસ્કારો લઈને આવ્યો છે કે આ બધું વાતાવરણ એમને એકદમ સૂટ થઈ ગયું છે. હા, અને એના પિતાજી ધર્મના પાઠો બોલતા હોય, એમને પોતાને પણ સંભળાવે, અને બાળક પોતે પણ એટલો બુદ્ધિમત્તા વાળો કે જે એમને શીખવાડવામાં આવે, સમજાવવામાં આવે, ધર્મની કથાઓ કહેવામાં આવે તો બધું જ યાદ રાખી લે, અને
પછી એમાં પોતે સંશોધન કરે. બુદ્ધિમત્તા પોતાની છે. એ કહે કે દાદા, તમે આજે જે વાત કહી ને એને લગતા કોઈ પુસ્તકો હોય? શું કહે છે? તમને ક્યારેય વિચાર આવે કે ધર્મની વાતો તો સાંભળીએ, પણ ધર્મને લગતા પુસ્તકો આપણે વાંચીએ? પેલો બાળક કહે કે ધર્મના તમે જે વાતો કહો છો તેના પુસ્તકો? હા બેટા, ઘણા પુસ્તકો હોય. એમ કરીને એને પ્રારંભિક બધા જ પુસ્તકો લાવી દે. એ બાળકને વાંચતા વાંચતા એટલો બધો ઇન્ટરેસ્ટ જાગે અને વાંચે તો એને ખબર પડે કે આને લગતી વધારે માહિતી કયા પુસ્તકમાંથી મળશે. એટલે લાઇબ્રેરીમાં જાય, લાઇબ્રેરીમાંથી પુસ્તકો કાઢે, ખૂબ જ્ઞાન ભણે, વાંચન કરે, એનું ચિંતન કર્યા કરે. 11 વર્ષનો થયો ત્યારે એ બાળક વિચારે છે કે મારે આ સંસારમાં તો જવું જ નથી, આ જીવન મારે બ્રહ્મચારી રહેવું છે. આવો સંકલ્પ મનથી કરી લીધો અને એના ઘરમાં દાદા દાદીને, માતા પિતાને જણાવી દીધું. એમ કરતા કરતા એ ભણવામાં તો એટલો આગળ વધ્યો. સ્કૂલના ટીચરો એમ કહે કે આ બાળકને હવે તમે સ્કૂલે નહીં મોકલતા. શું કહે? શું કામ? એટલા બધા પ્રશ્નો પૂછે કે અમારી પાસે પણ એના જવાબ ના હોય. કેટલો બુદ્ધિશાળી હશે! એને જાણવાની એટલી બધી જિજ્ઞાસા. એટલે ટીચરો હજી જે પાઠ લેવાની શરૂઆત કરે ત્યાં તો એમણે એ પાઠ વાંચીને તૈયાર રાખ્યો હોય, એમાંથી જ એમણે વધારે વધારે ઊંડાણ મળી જાય. આ બાળક મેટ્રિક પાસ થયો અને હવે એમને કોલેજમાં દાખલ કરવાનો છે. ત્યાર પહેલા એક દિવસ, એ તો પહેલાનો કાળ હતો, ઠંડીની સિઝન હતી અને ફળિયામાં મોટું તાપણું કર્યું હતું. તાપણું સમજો છો? અગ્નિ પેટાવે અને આસપાસમાં લોકો બેસે અને થોડી ઠંડી ઉડાડે. તો એ તાપણું કરેલું હતું અને બધા પોતાના ઠંડીને ઉડાડીને ચા પાણી માટે ગયા. પેલો બાળક શું કરે છે? પોતાના જેટલા સર્ટિફિકેટ હતા, પ્રમાણપત્રો, એ બધા લઈ આવ્યો અને એમને જેટલા બહુમાનના પત્રો મળ્યા હોય, કેટલા ક્ષેત્રોમાં એ આગળ હતો, એ બધા લઈ આવ્યો અને પેલું તાપણું હજી ચાલુ હતું એમાં એણે નાખ્યું. બધા કાગળ નાખી દીધા. એની માં જોઈ ગઈ. કહે છે, બેટા એ શું નાખે છે? કે જે નકામું છે એ હું નાખું છું. શું કહે છે? મારા માટે જે કામનું નથી એ હું અગ્નિમાં નાખું છું. પણ નાખ્યું શું? મારા બધા પ્રમાણપત્રો, મને જ્યાં જ્યાંથી બહુમાન પત્રો મળ્યા હોય, જે પણ મારા આટલા જીવનની સિદ્ધિ હોય, એ બધી મેં આમાં પધરાવી છે. મારે એનું કામ નથી. લોકોને શેનું કામ છે? અને આ વિનાયકને શેનું કામ છે? એ કહે છે પ્રમાણપત્રોની જરૂર શું છે? અગર જ્ઞાન છે તો બોલીને કહેવાની જરૂર હોય ખરી કે આ વ્યક્તિને જ્ઞાન છે? બોલવું પડે, કહેવું પડે નહીં. પેલો વિનાયક કહે છે મારે તો એની કાંઈ જરૂર નથી. અને હવે જ્યારે કોલેજની વાતો થાય, કોલેજમાં ભણવા જવાનું હોય તો આગળના સર્ટિફિકેટો કંઈક જોઈએ કે ના જોઈએ? જોઈએ તો ખરું,
પણ કહે છે મારે હવે ભણવું જ નથી. ભણવાનો અભાવ નથી, પણ એને બાહરી અભ્યાસ કરતા અંતઃકરણમાં ઉતરી જવું, એનો જ અભ્યાસ કરવો, આત્મ સાક્ષાત્કાર કેમ થાય એના માટેની લગ્ની લાગી છે. અને તે છતાંય એના માતા પિતા આગ્રહ કરે છે, તું જા અને પ્રયાસ કર, તને કોલેજમાં એડમિશન મળે. ત્યારે એ ઘરેથી તો નીકળ્યો, માતા પિતાનો આ જ ભાવ છે, મને હજી આગળ ભણાવવો છે અને મારે ભણવું નથી. એટલે એ ઘરેથી નીકળી ગયો. એક મિત્ર મળ્યો, એને એક ચિઠ્ઠી આપી કે આ ચિઠ્ઠી તું મારા પિતાજીને દઈ આવજે. અને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું હવે ભણવા માટે નહીં, મારા આત્માની ખોજ માટે, ધર્મ માટે જે કરવું ઘટે તે કરીશ, તેવા સ્થાને જઈશ. તમે મારી ચિંતા કરતા નહીં. તમારા કુટુંબને કે તમને કોઈને લાંછન લાગે એવું એક પણ કામ હું કરીશ નહીં. શું કહી દીધું? આવું લખી અને ચિઠ્ઠી પિતાજીને મોકલાવી દીધી. એમાં લખ્યું હતું કે હું ક્યાં જાઉં છું એ પણ હું તમને કહેતો નથી. અને સીધો એ વિનાયક બનારસ યુનિવર્સિટીમાં ગયો, ખૂબ અભ્યાસ કર્યો અને આધ્યાત્મિક અભ્યાસ કરતા કરતા એને થયું કે હવે આ અભ્યાસ પણ ક્યાં સુધી કરી. એટલે એણે સાધના માટે હિમાલય પસંદ કર્યું. હિમાલયમાં ગયો, ખૂબ સાધના કરી અને એમના જીવનમાં એ ખૂબ આગળ વધ્યો. હવે એ વિનાયક કોણ હતો? કોણ હતો? એ વિનાયક હતો વિનોબા ભાવે. કોણ? હા, વિનોબા ભાવે થયા પછી તો બધા જ ઓળખે છે, નથી ઓળખતા? પણ એ વિનોબા ભાવે બનવા માટે એણે કેટલું કર્યું? ધર્મ આચર્યો, ધર્મનો અભ્યાસ ઊંડો કર્યો અને એના આધારે પોતાનું સરસ મજાનું ધર્મમય જીવન બનાવ્યું. તો વિનોબા ભાવે બનવાની એમને સફળતા મળી. એમણે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું. જે લક્ષ્ય બાંધે, જે પોતાનું ધ્યેય નક્કી કરે, એને તો ત્યાં પહોંચવાની શક્યતા છે. પણ આપણે બધા તો કેવા છીએ? આપણે બધા, હું મારી પણ વાત કરું છું, આપણું જીવનનું કંઈક લક્ષ્ય તો બાંધ્યું છે કે નહીં? ક્યાં જશું? શું કરશું? આહા, અમે તો વર્ષોના વર્ષો સુધી સામાયિકો કરી, પ્રતિક્રમણ કર્યા, ધર્મવાણી સાંભળી, પણ આત્મા એવો ને એવો અકબંધ રહી ગયો કે આપણે એની સ્પર્શના જ ના કરી. કરી છે ખરી? જો આત્મા ગમી જાય, આત્માની સ્પર્શના ગમી જાય, એના જ હિતમાં કાર્ય કરવાનો ભાવ થાય, તો આ સંસારના કાર્યો કેવા લાગે? કેવા લાગે? સૂર્ય ચંદ્રના પ્રકાશ સામે નાનકડો દીપક, એની જ્યોત પ્રગટેલી હોય, એનો પ્રકાશ પણ હોય, કેવો લાગે? મારે તો એ કહેવું છે, ગાથામાં તો કહ્યું છે, ધમ્મમ ચ ગુણ માનસ, ધર્મ કરનારના સફલા જંતી રાયુ. શું કહે છે? રાત્રિ અને દિવસો સફળ થાય છે.
વિનોબા ભાવે બનવા માટે, એટલી સફળતા મેળવવા માટે વિનાયકને શું કરવું પડ્યું? હે, એમણે બચપનથી જ કેવા સંસ્કારો ધારણ કર્યા, એ સંસ્કારોને વધાર્યા, એ સંસ્કારોને વૃદ્ધિંગત કરવા માટે કેટલું વાંચન, અભ્યાસ, અધ્યયન બધું જ કર્યું અને અંતે પોતે જ સાધના કરી. મારે તો એ કહેવું છે કે આપણે પણ એ વિનાયક બાળક જેવા બની જઈએ, ધર્મની જિજ્ઞાસા જગાવીએ. શું કરીએ? એકવાર મનથી નિર્ણય કરી લઈએ કે ધર્મ પહેલો, બાકીનું બધું પછી. આવું પ્રાધાન્ય ધર્મને તમે આપો છો ખરા? આપો છો? ના. કેટલાક કારણો અમારા જીવનમાં આવે છે, ત્યારે અમે ધર્મને બાજુમાં રાખી દઈએ. ક્યાં રાખીએ? એ તો કાયમી છે. ધર્મ ક્યારે છે? ધર્મ તો કાયમી છે. અરે ઉપાસ રહે તો અમે દરરોજ જઈએ છીએ. પાછા કહે એમ કે 365 દિવસ અમારી હાજરી હોય જ. કેટલી ખુરશી ખાલી હોય ને? તો 365 માંથી કેટલા બાકાત થયા હોય? ના થયા હોય? તમે કહેશો ધર્મ એ માત્ર ધર્મ સ્થાનકમાં ન થાય. તર્કવાળા તો એમ પણ કહે, અમે તો ઘરે રહીને પણ અમારી ક્રિયાવિધિ જે કરવાનું હતું બધું કરી લીધું. ધર્મ આત્મસાત કરવાનું છે. શું કરવાનું છે? આત્માની સાક્ષીએ ધર્મ કરવાનો છે. અને એવો ધર્મ કરનારના રાત્રિ દિવસો કેવા જાય? સફળ થઈ જાય. કરવા છે સફળ. હજુ પણ નિર્ગ્રંથ પ્રવચનકાર એમને ચૂંટેલી ગાથાઓમાં કઈ ગાથાના ભાવો આપણી સામે રાખશે, એમાંથી મને અને તમને શું જાણવા મળશે?